જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો ગુજરાત ટાટની પરીક્ષા માટે ગુજરાતી વિષય વસ્તુનું છેલ્લું અને મોસ્ટ ટાઈમ વિભાગ 2નું સંપૂર્ણ પેપર આજે આપણે જોવાના છીએ. મિત્રો, ગુજરાતીની મોસ્ટ ટાઈમ પીડીએફ જેની અંદર 1500 મોસ્ટ ટાઈમ એમસીક્યુ પ્રશ્ન આપેલા છે, જે તમારી આવતીકાલની પરીક્ષામાં પૂછાવાના છે. ધોરણ 9-10ના સંપૂર્ણ પાઠ્ય પુસ્તકોનો નિચોડ પ્લસ પદ્ધતિ, ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રનો સંપૂર્ણ નિચોડ આની અંદર આપેલો છે. માત્ર 5-6 કલાકમાં તમે આખા પાઠ્ય પુસ્તકોનું આના દ્વારા રિવિઝન કરી શકો છો. અને પદ્ધતિ શાસ્ત્રના 20 પ્રશ્નો આમાંથી મિત્રો બેઠા પૂછાશે. બરોબર છે. તો આ પીડીએફ હવે માત્ર તમે 50 રૂપિયામાં મેળવી શકો છો. પીડીએફ મેળવવા માટે તમારે આ નંબર ઉપર 6352207940 આ નંબર ઉપર માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ મળી જશે. જવાબો આની સાથે જ આપેલા છે મિત્રો. ઓકે. અને ડેમો કોપી જોવી હોય વધારે જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર આપણો 24 કલાક ચાલુ જ હોય છે. ગમે ત્યારે કોલ કરી શકો છો, ગમે ત્યારે મેસેજ પણ કરી શકો છો. તો અવશ્ય મિત્રો માત્ર 50 રૂપિયામાં આને પરચેસ હાલ જ કરી લો. ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, નરસિંહ મહેતાના પદો મોટા ભાગે કયા છંદમાં રચાયેલા છે? તો આપ સૌ જાણીએ છીએ એ છે ઝૂલના છંદમાં. ઓકે. જે 37 અક્ષરનો ઝૂલના છંદ હોય છે, મોટાભાગના જે નરસિંહ મહેતાના જે છંદ છે ઝૂલના છંદમાં રચાયેલા છે. ડોકડો શબ્દનો અર્થ શું થાય છે? ડોકડો એટલે કે જૂના ચલણ અનુસાર એક પૈસો. ઓપ્શન સી સાચો જવાબ. ઓકે. આવા જ આઈએમપી પ્રશ્ન અંદર મિત્રો આપેલા છે, બેઠા પૂછ્યા છે આવતીકાલની પરીક્ષામાં ગેરંટી સાથે. ગાંધીજીના ભાઈને કેટલું કરજ થઈ ગયું હતું? ચાલો, તો જવાબ આવશે આની અંદર મિત્રો 25 રૂપિયાનો. નેક્સ્ટ, રેસનો ઘોડો વાર્તામાં કયા પાત્રને ભણતરનો ભાર લાગે છે? અંકિતને. ચાલો, ડાંગવનો અને પાઠમાં લેખકે કયા સ્થળનું વર્ણન કર્યું છે? તો એ સ્થળ છે આહવા. ઓકે. ડાંગનું વડું મથક આહવા. જન્મોત્સવ વાર્તામાં કયા 2 જન્મોત્સવની સરખામણી છે? કૃષ્ણ અને કાનજીના પુત્રની. નેક્સ્ટ, તેણે નિબંધ લખ્યો. આ વાક્યમાં કર્મ કયું છે? તો આ કર્મ છે નિબંધ. નિબંધ શું છે? કર્મ છે. તો ઓપ્શન સી આપણો અહીં સાચો જવાબ આવશે. નેક્સ્ટ, ગજાનન કયો સમાસ છે? ગજાનન. ઓકે. તો મિત્રો ગજાનન આવશે બહુવ્રીહી સમાસ. ત્યારબાદ, જાણવાની ઈચ્છાવાળો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, તો આના માટે કયો શબ્દ વાપરી શકાશે? જિજ્ઞાસુ. ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, કર્મણી વાક્ય બનાવો. હું પુસ્તક વાંચું છું. તો આનું કર્મણી વાક્ય મિત્રો શું થશે? મારાથી પુસ્તક વંચાય છે. ઓકે. કર્મણીમાંથી જે કર્મણી વાક્ય બનાવવાનું ઓપ્શન બી સાચો જવાબ રહેશે. વિભાવરીના પગલામાં ખાલી જગ્યા અનુભવાય છે. લાગણી. ચાલો, નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? ભૂભુક્ષુ શબ્દોની સાચી જોડણી આપણે 4 ઓપ્શન આપેલા છે. આમાં જે ઓપ્શન ડીમાં મિત્રો જે જોડણી આપેલી છે આ બિલકુલ સાચી છે, જરા જોઈ લેજો. ચોપડાની ઇન્દ્રજાર પાઠમાં હીરો શબ્દ કયા પ્રતીક રૂપે દર્શાવાયો છે? શીરો. નેક્સ્ટ, કેમ ભાઈ પટેલ તું પેટીયું નથી લેતો? આ વાક્ય કોને કહે છે? તો આ વાક્ય શેઠ કારુને કહે છે. નેક્સ્ટ, તમારા પાઠ્યપુસ્તકમાં કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં રચાયેલી કૃતિ કઈ છે? 4 ઓપ્શન આપેલા છે, આમાંથી પસંદ કરવાની છે. તો એ છે મિત્રો એક બપોરે. ઓકે. રાવજી પટેલ દ્વારા લખાયેલ એક બપોર નામની કૃતિ. મૃગયા, ક્ષણોમાં જીવું છું, સંકેત વગેરે કયા સાહિત્યકારની કૃતિઓ છે? તો આ જયંત પાઠકની કૃતિઓ છે મિત્રો. ત્યારબાદ, શ્રીમદ રાજચંદ્રે લખેલા તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ કયો છે? તો એ ગ્રંથ છે મોક્ષમાળા. નેક્સ્ટ, મોડું ઓહાણ આલવું નો સાચો અર્થ શું થાય? આનો અર્થ થાય છે હિંમત ઓછી કરવી. ચાલો નેક્સ્ટ. ત્યારબાદ, જોડકાને જોડવાના છે. ચાલો, ક્વેશ્ચન નંબર 19. પેલું છે ઝપાટા મોટે વઢ્યા જવું એટલે કે ઝડપથી વિકાસ થવો. લીલા લહેર કરવી એટલે કે ભાઈ મોજ મજા કરવી. ગજર ભાંગવું એટલે થશે સમય પૂરો થવો. અને બાથમાં ઘાલવું એટલે આલિંગન કરવું. આવી રીતે ઓપ્શન એ આપણો સાચો જવાબ અહીં રહેશે. નીચેનામાંથી કયો સમાસ અલગ પડે છે? રાતવાસો, મેઘધનુષ, કાગદાબણી અને મહાસિદ્ધિ. તો
તો રાતવાસો, મેઘધનુષ, દાબ જે છે કાગદાબણ્યો આ મધ્યમ પદ લોપી સમાસ છે. જ્યારે મહાસિદ્ધિ જે છે કેવી સિદ્ધિ? મહાસિદ્ધિ આ કર્મધારય સમાસ બને છે. એટલે ઓપ્શન ડી અહીં યોગ્ય જવાબ રહેશે. ચાલો ફરીથી આપણે જોડકા જોડવાના છે. ઓકે, તો અહીં આ જે અહીં આપેલું છે આ અહીંનો મતલબ શું થશે? તો આ અહીંનો મતલબ થાય સાપ, અને આ જે અહીં છે મિત્રો એનો મતલબ થાય છે કે આ જગ્યાએ, મતલબ કે અહીં આ જગ્યાએ. તો વાત કરીએ આની અંદર. ચાલો ક્વેશ્ચન નંબર 21માં આ અહીં એટલે શું થશે? તો કે ભાઈ સાપ થશે, એટલે એની સામે 2 આવે. ઓકે, એની સામે 2 આવે. ત્યારબાદ આ અહીં એટલે એક જગ્યા થાય. ઓકે, આવી રીતે જે છે ઓપ્શન એ અહીં જે છે યોગ્ય જવાબ રહેશે. ચાલો નીચેનામાંથી કયા વાક્યમાં સજીવારોપણ અલંકાર જે છે અલંકાર છે? છત્રી ચંચળ બની મારો ત્યાગ કરે છે. તો ઓપ્શન એ ડાયરેક્ટ સાચો જવાબ બની ગયો. ઓકે, છત્રીની જે વસ્તુ છે એ ચંચળ બની ત્યાગ ન કરે, તો ઓપ્શન એ યોગ્ય જવાબ રહેશે. ચાલો ફરીથી 2 વિધાન આપણને આપી દીધા છે. પહેલું વિધાન છે કે વાત કરીએ આપણે તો શિકારીને કાવ્યમાં પ્રકૃતિ પ્રત્યે કરુણાભાવ દર્શાવવામાં આવેલો છે. અને બીજું વિધાન છે કે કાવ્યમાં વસુદેવ કુટુંબકમની ભાવના વ્યક્ત થાય છે શિકારી કાવ્યમાં. તો આમાંથી કેટલા શું સાચું છે શું ખોટું છે જોઈએ તો બંને સાચા છે, એટલે ઓપ્શન એ આપણો અહીં સાચો જવાબ રહેશે. ચાલો ફરીથી જોડકું આપણને આપી દીધું છે, સંજ્ઞાના પ્રકારને રિલેટેડ છે. ચાલો તો પેલું છે ઉદાસીનતા. તો ઉદાસીનતા એ ભાવવાચકમાં આવે મિત્રો. રાધા જે છે વ્યક્તિવાચક નામ આવે. વાંસળી જાતિવાચકમાં આવે. અને યમુના જે છે મિત્રો એ વ્યક્તિવાચકમાં આવશે. બરોબર છે. તો આવી રીતે વાત કરીએ ચોઈસમાં તો ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? મોરપીંછના. નીચેના વિકલ્પોમાંથી કયો ભાવ સૌથી યોગ્ય છે? લોભ અને અસંતોષ. નેક્સ્ટ, ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું કયું કાવ્ય છે? હું એવો ગુજરાતી. ત્યારબાદ ધવલ તેજનો ભ્રમણ ક્યાં ગુંજારવ દર્શાવ્યો છે? સૂર્ય મંદિર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન મારી જીવન કથામાંથી કઈ કૃતિ લેવામાં આવેલી છે? હિમાલયમાં એક સાહસ. હંમેશા પોતાની સાથે ભગવદ્ ગીતા રાખવાનો નિયમ કોનો હતો? તો એ તો સુભાષચંદ્ર બોઝનો. આપેલ હાઈકુ કોનું છે? અહીં એક હાઈકુ આપેલું છે, ખોરડું નાનું સૂરજનો ઉજાસ મોટું આંગણું. તો આ જે હાઈકુ છે મિત્રો આ મુરલી ઠાકુરનું છે. ઓકે, તો આવા સરસ મજાના મિત્રો પ્રશ્ન આપેલા છે. હવે આ પીડીએફ માત્ર તમે 50 રૂપિયામાં મેળવી શકો છો. તો પીડીએફ માટે તમારે 63 5 20 79 2 40 આ નંબર ઉપર ગૂગલ પે અથવા ફોનપે દ્વારા માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. જેવો સ્ક્રીનશોટ મોકલશો એવી 2 મિનિટમાં પીડીએફ મળી જશે જવાબો સાથે. નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી શબ્દોનું નથી? પથ તો રસ્તો આ તો બરોબર છે. આકાશ તો નભ આ પણ બરોબર છે. પવન અનિલ સાચું છે. સૂરજ શશી તો આ જે છે ખોટું બની ગયું. સૂરજ અને શશી એટલે તો ચંદ્ર થાય. ઓકે, જન્મોત્સવ વાર્તામાં કાનજી અને દેવજી બાળકને કોની પાસે લઈ જાય છે? વેલજી ડોસા પાસે. ઘોડીની સ્વામી ભક્તિ લોકકથામાં આંબા પટેલની ઘોડીનું નામ શું હતું? ઢેલ. ગોપાળ બાપા પાઠના લેખક મનુભાઈ પંચોળીએ ક્યારે વધારે વાંચન કર્યું? જેલવાસ દરમિયાન. ત્યારબાદ હૃદય સાથે ચાંપવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો હૃદય વાત કરીએ આની અંદર તો આલિંગન આપવું પણ આવે, પ્રેમ પેટવું પણ આવે. એટલે ફાઇનલ જવાબ બી સી બંને ઓપ્શન ડી સાચો જવાબ. 25 સામળીઓજી બોલ્યા કાવ્ય કયા સ્વરૂપે આગળ વધે છે? સંવાદ રૂપે. લેખક મનુભાઈ પંચોળીએ મહારાજા શ્રીમંત સયાજીરાવને કેવા કહ્યા છે? સ્વપ્ન સેવી. મહારાજા સયાજીરાવને ગોપાળ બાપાએ કયું ફળ ભેટમાં આપ્યું હતું? બોર આપ્યા હતા. ત્યારબાદ તળપદા શબ્દ નેણ. નેણનો અર્થ શું થાય? નેણ એટલે કે ભાઈ નેણ એટલે કે આંખ. નેણ. ગુજરીના ગૃહકુંજે કાવ્યમાં નીચે જણાવેલ સ્તરોમાંથી કવિ કયા સ્તરમાં ભમ્યા ન હતા? ઉપવનમાં. દવાખાનામાં મંગુને મૂકવાનો હુકુમ કોની પાસેથી મેળવવામાં આવ્યો? મેજિસ્ટ્રેટ પાસેથી. ત્યારબાદ દવાખાનામાંથી સાજી થઈને કઈ દીકરી પાછી આવી જેને જોઈને અમૃત કાકીને આશા બંધાઈ? મિત્રો એ હતી કુસુમ.
ચાલો, ત્યારબાદ છે કામ કરે એ જીતે કાવ્ય શેમાંથી લેવામાં આવેલું છે? તો આ કાવ્ય મહેનતના ગીતોમાંથી લેવામાં આવેલું છે. આવડો મોટો મલક આપણો, પંક્તિ પછી કઈ પંક્તિ આવે છે? આના પછીની તરત પંક્તિ આવે, બદલે બીજી કઈ રીતે રે માલમ, કામ કરે એ જીતે. છાલ, છોતરા અને ગોટલા હાસ્ય નિબંધમાં લેખક મગફળીના ફોતરા ચારે બાજુ વેરવાને પુણ્યવતી પ્રવૃત્તિ ગણાવે છે, કારણ કે એમાં જીવદયા સમાય છે. ઓપ્શન એ સાચો જવાબ રહેશે. છાલ, છોતરા અને ગોટલા નિબંધમાં બકુલ ત્રિપાઠી કેટલામી હરોળના હાસ્ય લેખક હતા? પ્રથમ હરોળના. પુત્રવધુનું સ્વાગત કાવ્યના લેખકનો જન્મ ક્યાં થયો હતો? ગોંડલમાં થયો હતો. આના પહેલા કવિ કોણ છે એ પેલી તો ખ્યાલ હોવી જોઈએ, બરોબર? મકરંદ દવે, ગોંડલ. કવિના મતે દીકરી અને પુત્ર વધુ વચ્ચે શું સમાન હોવું જોઈએ? ગૌરવ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં ભારતમાં સ્તરકારના ભેદો છતાં શેરનું દર્શન થાય છે? એકતાનું. ચાલો, તો 50 પ્રશ્ન પૂરા થયા મિત્રો. 50 પ્રશ્ન આપણા અહીં પૂરા થાય છે. તો આ પીડીએફ 1500 પ્લસ પ્રશ્નોની પીડીએફ માત્ર 50 રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો. ઓકે, મેં તમને તમામ માહિતી આપી જ દીધી છે, જરા જોઈ લેજો. ચાલો આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 51 તરફ. નરસિંહ મહેતા અને શંકરદેવ બંનેમાં શું સમાન હતું? ચાલો, તો બંનેમાં જે મિત્રો સમાન હતું, અજાણ્યા હોવા છતાં બંને ભારતનો મહિમા ગાયો. મરજીવિયા કાવ્યના લેખકનું નામ શું છે? પૂજાલાલ. તમોમય શબ્દનો વિરોધી શબ્દ આપવાનો છે. તમોમયનો વિરોધી થાય તેજોમય. સખી માર્કંડી પાઠમાં ભરવાડોના મતે કયા ડુંગરમાંથી આવે છે? વૈજનાથના. મૃકુંડ ઋષિની પત્નીએ કયો વિકલ્પ પસંદ કર્યો? 16 વર્ષ જીવનાર સદગુણી બાળક. રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? કારણને. વાડી પરના વહાલા પાઠમાં વાડીમાં શેની મિજબાનીઓ ચાલતી હોય છે? મકાઈના ડોડાની. જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? તેના માટે જવાબ આવે રાતનો નીરવ અને રાતનો શાંત નીરવ સમય. ગોદ માતની ક્યાં કાવ્યમાં છત્રછાયા તો મળે પણ માનો ખોડો ક્યાં? આ શબ્દો કયા કવિના છે? ચંદ્રકાંત શેઠ. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે તે બીજાની પ્રમાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. કુદરતી પાઠમાં દેવલો ખારાગઢના મેળામાં કોના કપડાં પહેરીને નાચતો? બૈરીના. કુદરતી પાઠના લેખક વ્યવસાય શું કરતા હતા? ઓકે, કુદરતી પાઠના લેખક કોણ છે? લાભશંકર ઠાકર, જેને આપણે પુનઃવસુ તરીકે ઓળખીએ છીએ. જવાબ આવશે વૈદ. મારા સપનામાં આવ્યા હરિ કાવ્યમાં નીચેનામાંથી કયું વાક્ય ગોપીને લાગુ નથી પડતું? તો જવાબ આવે કે ભાઈ હરિએ અંબોલા લીધા હતા. પંગુમ લંઘુયતે ગિરિમ પાઠમાં અરુણિમાને શેમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવાનો હતો? CISFમાં. ત્યારબાદ પપ્પા હવે ફોન મૂકું ગીતમાં લેખક મનોહર ત્રિવેદી વ્યવસાય શું કરતા હતા? તો વ્યવસાય તેઓ શિક્ષક હતા. સમાજ સમર્પિત શ્રેષ્ઠી પાઠમાં ગાંધીજીના જન્મસ્થળને સ્મારક રૂપે આકાર આપવા નાનજીભાઈએ શેનું સર્જન કરાવ્યું? કીર્તિ મંદિર. તેજમલ કાવ્યમાં તેજમલે યુદ્ધમાં લડવા જવા માટે પોતાની ચતુરાઈથી શું છુપાવ્યું? સ્ત્રીત્વના તમામ લક્ષણો. ચાલો, બોડો પાઠમાં હવે આપડા તો રામ રામ સમજવા આ વાક્ય સોંડાએ કોને કહ્યું? એની પત્નીને. લઘુકાવ્યોમાં હાઇકુના લેખક સ્નેહર્ષમીનું પૂરું નામ શું છે? તેમનું પૂરું નામ છે જીણાભાઈ રત્નજી દેસાઈ. ચાલો, અંકિતે કોની સાથે લગ્ન કર્યા હતા? અહીં અંકિત છે મિત્રો. અંકિતે નંદા સાથે લગ્ન કર્યા હતા. નિર્મળ શબ્દનો વિરોધી શબ્દ જણાવવાનો છે. ચાલો, જવાબ આવે મલ્લિન. નરેન અને મનીષા વચ્ચેના સંબંધમાં વિચ્છેદ કેમ થયો હતો? મનીષાના પિતા વિરાટના વિરોધના કારણે. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? દેવીઓની ઝલકમાં. ત્યારબાદ ખરાબ દાનત ના હોવું, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? મનના મેલા હોવું.
જે દેશમાં જાહેર આરોગ્ય પાંગડી હોય ત્યાં કયો રોગ વધારે પ્રમાણમાં ફેલાય છે? મહામારી. સુધા શબ્દનો વિરોધી શબ્દ જણાવો. વિષ. ચાલો, રાજકોટ છત્રી લેવા જવા આવવાનો બસ ભાડાનો ખર્ચ ઓછામાં ઓછો કેટલો થાય તેમાં તો એ થાય મોટો મિત્રો 250 રૂપિયા. ચાલો, શ્યામના નામના ચંદ્રના કિરણોનું તેજ ક્યાં રેલાય છે? જળમાં. લેખક કઈ નદીને ભેખડવતી કહે છે? નર્મદા નદીને. ત્યારબાદ શિકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલું છે? તો સરસ મજાનો પ્રશ્ન છે. જવાબ આવે અનુસ્તુપ છંદમાં રચાયેલું છે. જીવલો કયા ગામનો રહેવાસી હતો? મળકમાળ. ચાલો, હવે પદ્ધતિના પ્રશ્નો શરૂ થાય છે. ગુજરાતી પદ્ધતિ. કયા હેતુઓ દૈનિક તાસના વિષયવસ્તુને ધ્યાનમાં લઈને ઘડવામાં આવે છે અને અવલોકનક્ષમ હોય છે? તો એ છે મિત્રો સંરચિત હેતુ. ત્યારબાદ નીચેનામાંથી કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે? વ્યાખ્યાન પદ્ધતિ. ઔપચારિક વ્યાકરણ શિક્ષણ વિના પણ ભાષાના સીધા વ્યવહારથી ભાષા સુધી શીખી શકાય તે વ્યાકરણને શું કહેવાય? એને મિત્રો કહેવાય વ્યવહારુ વ્યાકરણ. માસ્ટર ટેપ અને પોતાના પ્રતિચારો સાંભળી પોતાની ભૂલો સુધારવાની પ્રક્રિયાને ભાષા પ્રયોગમાં શું કહેવાય? સ્પીચ ડ્રીલ. ભાષા શિક્ષણમાં કયા શિક્ષણ સૂત્રોનો ઉપયોગ થવો જોઈએ? મૃતથી અમૃત. તાસ આયોજન માટે અન્ય કયો પર્યાય શબ્દ વપરાય છે? પાઠ આયોજન. તાસ આયોજન માટે પાઠ આયોજન શબ્દ પણ વપરાય છે. ડૉક્ટર વિલિયમ અને હેનરાગ્રીના મતે લેખિત અભિવ્યક્તિના આધાર સ્તંભોમાં કઈ બાબત નથી? કઈ બાબત નથી? તો મોટેથી ગાન. ચિત્રો એ કયા પ્રકારનું શૈક્ષણિક સાધન છે? દ્રશ્ય. મૂલ્યાંકનની પ્રક્રિયામાં નીચેનામાંથી કોનો સીધો સમાવેશ નથી થતો? આર્થિક વર્તનનો. ત્યારબાદ વાંચન એ તર્કની પ્રક્રિયા છે. આ કોનું મંતવ્ય છે? થોર્નડાઇકનું મંતવ્ય છે. ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રત્યેક પ્રકરણ પર QR કોડ આપેલ છે. તે કઈ એપ્લિકેશન સાથે સ્કેન કરવામાં આવે છે? દીક્ષા. શાળાકીય વાર્ષિક પરીક્ષા પદ્ધતિમાં નીચેના પૈકી કઈ બાબત લાગુ નથી પડતી? તેમાં જોઈએ વાત કરીએ તો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના પાસાઓનું મૂલ્યાંકન થાય છે. આ ખોટું છે. આનો સમાવેશ નથી થતો. ગુજરાતી ભાષામાં કુલ વિરામચિહ્નો કેટલા વપરાય છે? 12 વિરામચિહ્નો વપરાય છે. જીવન માર્ગને ઉજળતા શબ્દો સ્વર્ગીય દીવડાઓ છે. આ વિધાન કોનું છે? આ વિધાન રવિન્દ્રનાથ ટાગોરનું છે. આટલું યાદ રાખજો. આ મોસ્ટ ટાઈમપી છે. વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિઓ કઈ છે? મોસ્ટ ટાઈમપી છે મિત્રો. આનામાંથી એક પ્રશ્ન હશે કાલે, તો આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી કેન્દ્રીમાં અલગ અલગ 4 આપણે વિભાગ પડે છે. ઓકે, ચર્ચા કેન્દ્રી છે, સ્વઅધ્યયન છે, અભિનય છે અને મોક કાર્યક્રમો છે. ચર્ચા કેન્દ્રીમાં જૂથ ચર્ચા, વાદ વિવાદ, પેનલ ચર્ચા, સેમિનાર, પરિસંવાદ, મતપૂડાનો સમાવેશ થાય છે. ઓકે, મતપૂડો પૂછાઈ પણ ગયું હતું ને ટાટ એચએસમાં. સ્વઅધ્યયનમાં સ્વાધ્યાય, નિરીક્ષિત પદ્ધતિ છે, અભિક્રમિત છે, અધ્યાપન, પ્રતિમાન છે, આનો સમાવેશ થાય છે. અભિનયમાં નાટક, સંવાદ, રૂપકનો સમાવેશ થાય છે અને મોક કાર્યક્રમોમાં મોક પંચાયત, મોક બેંકનો સમાવેશ થાય છે. સ્ક્રીનશોટ આનો જરા લઈ લેજો અને 2-3 વખત આને ખાસ જોઈ લેજો. નિબંધના કેટલા ભાગ છે? 3 ભાગ છે. આરંભ, મધ્ય અને અંત. નીચેનામાંથી કયું તાસ આયોજનનું લક્ષણ નથી? તો આમાં હેતુઓ ઓછા હોય છે. આ તો એનું લક્ષણ છે. એક જ તાસનું આયોજન હોય છે. વિવિધ પ્રવૃત્તિઓ માટે ઓછો સમય હોય છે. પરંતુ વાત કરીએ વિષય વસ્તુમાં એક સૂત્રતાનો અભાવ હોય છે. આ એનું લક્ષણ નથી. પાઠ આયોજન એટલે શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે શિક્ષણ જે ક્રિયાઓનું આયોજન કરી તેનો આલેખપત્ર. આ વ્યાખ્યા કોની છે? તો આ વ્યાખ્યા છે બોસિંગની. ઓકે, વ્યાખ્યામાંથી એક પ્રશ્ન હશે. આ હોઈ શકે. ભાષાના પ્રયોગો પર ભાર આપતી પદ્ધતિ કઈ છે? તો એ છે પ્રત્યાયન પદ્ધતિ. તો મિત્રો આ હતું સંપૂર્ણ વિભાગ 2 નું ગુજરાતીનું આપણું મોડેલ પેપર. તો PDF માત્ર 50 રૂપિયામાં મળી રહી છે. તો આપણા નંબર છે 63 520 79 240. આ નંબર ઉપર જરા 50નું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો અથવા આ નંબર ઉપર તમે મેસેજ પણ તમે કરી શકો છો. ફરીથી મળીને આ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.